વિશ્વની સૌથી શ્રેષ્ઠ અને વિશાળ વિજ્ઞાન નગરી ગણાતી ગુજરાત સાયન્સ સિટી વિજ્ઞાનના પ્રચાર પ્રસાર માટે સતત પ્રયત્નશીલ છે, જેના માટે અહીં અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. અહીંની એક્વેટિક ગેલેરીમાં દેશ વિદેશની વિવિધ પ્રજાતિની માછલીઓ અને જળચર જીવો વસવાટ કરે છે. આ એક્વેટિક ગેલેરીની મુલાકાત લઈને લોકો દરિયાઈ જીવસૃષ્ટિને નજીકથી નિહાળીને અનેરા આનંદની અનુભૂતિ કરે છે. અહીંની રોબોટિક્સ ગેલેરી માનવ જીવનમાં આધુનિક ટેકનોલોજીની ઉપયોગિતા દર્શાવે છે. મેડિકલ, કૃષિ, અવકાશ વગેરે જેવા વિવિધ ક્ષેત્રોમાં કેવા પ્રકારના રોબોટ્સનો ઉપયોગ થાય છે તેના વિશે અહીં રોચક માહિતી મળી રહે છે. અહીંનો નેચર પાર્ક પ્રકૃતિને નજીકથી જાણવા અને માણવાનું ઉત્તમ સ્થળ છે. અહીંના આકર્ષણો, સેલ્ફી પોઈન્ટ્સ અને પ્રાચીન સમયમાં વસવાટ કરતા પ્રાણીઓની પ્રતિકૃતિ લોકોની મુલાકાતને યાદગાર બનાવે છે. વિદ્યાર્થીઓ અને લોકોમાં સ્ટેમ એટલે કે સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ વિષય પ્રત્યે રુચિ વધે તે માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું રહે છે. 20 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર દરમિયાન ગુજરાત સાયન્સ સિટી ખાતે ગુજકોસ્ટના સહયોગથી નેશનલ મેથ્સ કાર્નિવલ 2024નું આયોજન કરવામાં આવ્યું હતું. 22 ડિસેમ્બરે ભારતના મહાન ગણિત શાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનના જન્મદિવસ નિમિત્તે સમગ્ર દેશમાં નેશનલ મેથેમેટિક્સ ડેની ઉજવણી કરવામાં આવે છે, જે નિમિત્તે ગુજરાત સાયન્સ સિટી ખાતે ત્રિદિવસીય નેશનલ મેથ્સ કાર્નિવલ 2024ની ઉજવણી કરવામાં આવી હતી. 20 ડિસેમ્બરે નેશનલ મેથ્સ કાર્નિવલનો પ્રારંભ થયો હતો, જેના ઉદ્ઘાટન પ્રસંગે ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી એસ.કે. પટેલ, ગુજકોસ્ટના સલાહકાર ડોક્ટર નરોત્તમ સાહુ, કોલકાતાના પ્રસિદ્ધ ગણિત શાસ્ત્રી ડોક્ટર સી.કે. ઘોષ, અન્ય ગણિત શાસ્ત્રીઓ, વિષય નિષ્ણાતો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને ગણિત પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. ઉદ્ઘાટન પ્રસંગે સંબોધન કરતા ગુજરાત સાયન્સ સિટીના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી એસ.કે. પટેલે કાર્નિવલમાં સહભાગી તમામ વિદ્યાર્થીઓ અને શિક્ષકોને અભિનંદન પાઠવીને કાર્નિવલના ઉદ્દેશ્ય વિશે જણાવ્યું હતું. સાથે સાથે તેમણે ગુજરાત સાયન્સ સિટીની મુલાકાત લેવા સહભાગી વિદ્યાર્થીઓ, શિક્ષકો અને વિષય નિષ્ણાતોને વિનંતી કરી હતી. આપણે જાણીએ છીએ શ્રીનિવાસ રામાનુજન છે એ આપણા ભારતના પ્રખ્યાત ગણિત શાસ્ત્રી હતા અને આ 3 દિવસના નેશનલ લેવલના મેથ્સ કાર્નિવલનું ભારતભરમાં આ પ્રથમ વખત આવું 3 દિવસનું આયોજન થવા જઈ રહ્યું છે. એનો મેઇન ઉદ્દેશ્ય છે આપણે નાના બાળકો જ્યારે સ્કૂલમાં હોય એ દરમિયાન જ મનોરંજન સાથે મેથ્સ કઈ રીતે ભણાય અથવા તો એની કઈ ટ્રિક્સ હોય, એટલે મેથ્સમાં બાળકને વધારેમાં વધારે રસ પડે એ બાબતનું આયોજન કરવામાં આવ્યું છે. આ માટે ભારતભરમાંથી આ 3 દિવસ દરમિયાન 250થી વધારે વિદ્યાર્થીઓ આવ્યા છે અને જે ભારતના અલગ અલગ 18 રાજ્યોમાંથી આવેલા છે. નેશનલ મેથ્સ કાર્નિવલ 2024માં 3 દિવસ દરમિયાન મેથ્સ મોડેલ એક્ઝિબિશન, મેથ્સ ક્વિઝ, પઝલ પ્રેક્ટિકલ, મેથ્સ પોએમ, સ્ટોરી એન્ડ રિલે, ટીચર પેપર પ્રેઝન્ટેશન વગેરે જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર દેશના જુદા જુદા 18 રાજ્યોની શાળાના 250થી વધુ વિદ્યાર્થીઓ અને શિક્ષકો તેમજ ગણિત પ્રેમીઓએ આ પ્રવૃત્તિઓમાં ઉત્સાહભેર ભાગ લીધો હતો. મેથ્સ મોડેલ એક્ઝિબિશનમાં વિદ્યાર્થીઓએ જાતે બનાવેલા મોડેલ્સ પ્રદર્શિત કર્યા હતા, જેમાં વિદ્યાર્થીઓએ ત્રિકોણ, ચતુષ્કોણ, વર્તુળ, ત્રિજ્યા, અંતર, વ્યાસ વગેરેના સૂત્રો સમજાવતા પ્રદર્શનો પ્રદર્શિત કર્યા હતા. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને સાયન્સ સિટીની મુલાકાતે આવેલા લોકોએ આ મેથ્સ પ્રદર્શનો નિહાળ્યા હતા. ડૉક્ટર ધનરાજ કાંતિલાલ ઠક્કર, આચાર્ય શેઠ એમ.એન. હાઈસ્કૂલ પાટણ.
18મો નેશનલ કાર્નિવલ એ સાયન્સ સિટી ખાતે યોજાયો છે અને જેની અંદર લગભગ 200થી વધારે બાળકોએ ભાગ લીધેલો છે અને એમાં અમારી શાળા છે એમએન હાઈસ્કૂલના બાળકો રાજ્યમાં જે નંબર મેળવ્યો હતો અને આજે મોડેલ સ્પર્ધામાં અહીંયા બાળકો એ પોતે પોતાનું મોડેલ લઈને આવેલા છે. એમાં ચતુષ્કોણના વિવિધ પ્રકારો અને બાળકોને તકલીફ પડતી હોય છે કારણ કે સામાન્યતઃ બોર્ડ ઉપર જ્યારે ચોક અને ટોકથી જ્યારે ભણાવતા હોઈએ ત્યારે બાળકોને ચતુષ્કોણના પ્રકાર અને એની ક્ષેત્રફળ વગેરે સમજવામાં તકલીફ પડતી હોય છે. ત્યારે મોડેલ દ્વારા એ બાળકો જુદા જુદા ચતુષ્કોણના પ્રકારો છે એ કેવી રીતે સમજી શકાય એ ખૂબ સારી રીતે સમજી શકાય છે અને એવું મોડેલ લાવ્યા છે અને રાજ્યમાંથી રાષ્ટ્ર કક્ષાએ પણ પહોંચ્યા છે. ત્યારે અમારી શાળા વતી એ પહોંચ્યા છે ત્યારે એમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું. આ ઉપરાંત અહીંયા વિવિધ જે મોડેલો જુદા જુદા લગભગ 18 જેટલા રાજ્યમાંથી પણ બાળકો આવ્યા છે અને એ બાળકોએ પણ પોતાનું ખૂબ સરસ પ્રેઝન્ટેશન કર્યું છે અને એ બધાને પણ અભિનંદનને પાત્ર છે કારણ કે શિક્ષકોએ વિદ્યાર્થીઓને ગણિતમાં રસ લેતા કરવા હોય તો આવા પ્રકારના ક્વિઝ છે, મોડેલ છે, પઝલ્સ છે, રિલે છે, આ પ્રકારનું એમને જો ગાઈડન્સ આપશું અને એ પ્રકારના બાળકો તૈયાર થશે તો જ એ સારી રીતે ગણિતમાં રસ લેતા થશે. સાયન્સ સિટીની અંદર જ્યારે આ યોજાઈ રહ્યું છે ત્યારે સાયન્સ સિટીના સૌ કોઈ એમને આ તબક્કે હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આભાર પણ માનું છું. પઝલ પ્રેક્ટિકલમાં વિદ્યાર્થીઓને ગણિતના કોયડાઓનો ઉકેલ પૂછવામાં આવ્યો હતો. જુદી જુદી શાળાના વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને આ કોયડાઓ ઉકેલવા પ્રયાસ કર્યો હતો. ટીચર પેપર પ્રેઝન્ટેશનમાં સહભાગી થયેલા શિક્ષકોએ ગણિત વિષય વિદ્યાર્થીઓને સરળતાથી કઈ રીતે સમજાવી શકાય તે અંગે પ્રકાશ પાડ્યો હતો. 22 ડિસેમ્બરે નેશનલ મેથ્સ કાર્નિવલ 2024નું સમાપન થયું હતું. આ સમાપન પ્રસંગે વિવિધ પ્રવૃત્તિઓમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા સહભાગી વિદ્યાર્થીઓ અને શિક્ષકોને પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. નેશનલ મેથ્સ કાર્નિવલમાં સહભાગી થયેલા વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગણિત પ્રેમીઓએ ગુજરાત સાયન્સ સિટીની એક્વેટિક ગેલેરી, રોબોટિક્સ ગેલેરી સહિતની ગેલેરીઓની મુલાકાત લીધી હતી. તેમના માટે ગુજરાત સાયન્સ સિટી ખાતે આયોજિત 3 દિવસનો નેશનલ મેથ્સ કાર્નિવલ યાદગાર બની રહ્યો હતો. મેથ્સ કાર્નિવલ દરમિયાન શ્રીનિવાસ રામાનુજનને શ્રદ્ધાંજલિ આપવા માટે આકર્ષક રંગોળી પણ બનાવવામાં આવી હતી. સુરતની હિલ્સ હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓ અને શિક્ષિકાએ 6 થી 7 કલાકની મહેનત કરીને આ રંગોળી બનાવી હતી, જે રંગોળી આકર્ષણનું કેન્દ્ર બની હતી. ગણિત વિષય પ્રત્યે વિદ્યાર્થીઓ અને લોકોની રુચિ વધે તે હેતુથી ગુજરાત સાયન્સ સિટી ખાતે યોજવામાં આવેલો નેશનલ મેથ્સ કાર્નિવલ 2024 સફળ રહ્યો હતો.